ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો ચામુંડા માતાની જય. તો ભક્તો, આજે રવિવાર, આપણે રવિવારની ચામુંડા માતાની વ્રત કથા, પૂજન વિધિ અને મહાત્મયની કથા સાંભળવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને મા ચામુંડા આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થઈને આપણને ખૂબ જ સારા આશીર્વાદ આપે અને બધી આપણી મનોકામના પૂર્ણ થાય. અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય. ચામુંડા માતાની વ્રત કથા, પૂજન વિધિ અને મહાત્મય. આ વ્રત કારતક અને ભાદરવા મહિના સિવાય કોઈ પણ રવિવારે ચામુંડા માતાનું વ્રત થઈ શકે છે. આ વ્રત 9 રવિવાર સુધીનું હોય છે. રવિવારે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને મા ચામુંડા માતાનું મનોમન ભક્તિભર્યા ભાવે સ્મરણ કરવું જોઈએ. પૂજન વિધિની વાત કરીએ તો માતાજીના પૂજન માટે એક બાજોઠ લેવો, તેના ઉપર લાલ કે પીળા રંગનું નવું કપડું પાથરવું. ત્યારબાદ માતાજીનો ફોટો મૂકવો, તેના ઉપર 7 અનાજની નાની નાની ઢગલીઓ કરવી. સૌની નીચેની ઢગલી પર દીવો મૂકવો. અક્ષત કુમકુમના છાંટડા છાંટવા, ફૂલ અને હાર ચડાવવા. એક નાગરવેલના પાન પર એક સોપારી મૂકવી. ત્યાર પછી ચામુંડા માતાની વ્રત કથા વાંચવી અથવા સાંભળવી. વાર્તા પછી આરતી કરવી. પછી ચામુંડા માતાજીને થાળ ધરાવવો. શક્ય હોય તો સુખડીનો પ્રસાદ ધરાવવો, નહીંતર ફળાદી પણ ચાલે. આપણે યથાશક્તિ પ્રમાણે ધરાવી શકાય. ત્યારબાદ પ્રથમ પ્રસાદ પોતે લઈને બાકીનો પ્રસાદ બીજા ભક્તોને બહાર વહેંચી દેવો. વ્રતના દિવસે એકટાણું કરવું, ફળાહાર પણ થઈ શકે. જો એકટાણું ન કરી શકીએ તો ફળાહાર પણ આપણે કરી શકાય. તો આવી રીતનું આનું પૂજન વિધિ છે. તો ભક્તો, આપણે હવે આની વ્રત કથા સાંભળીશું. રામપુર નામનું એક નાનકડું ગામ હતું. આ ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. આ બંને પતિ પત્નીના નામ હતા શંકર અને ઉમા. લગ્ન કર્યાને 10 વર્ષ થઈ ગયા, પણ બ્રાહ્મણના ઘેર પારણું બંધાતું નહોતું. તેમની હાલત બહુ જ ગરીબ હતી. ઉમાને પોતાને ગરીબાઈનું દુઃખ નહોતું, પણ જ્યારે તેને કોઈ વાંઝણી કહેતા ત્યારે તેને અતિશય દુઃખ થતું હતું. અને ક્યારેક તો તેને મનમાં વિચાર પણ આવી જતો કે આવા આકરા મેણા સાંભળવા કરતાં મરી જવું સારું. રસ્તામાં જ્યારે એને કોઈ સામે મળતું તો સામી વ્યક્તિ મોં બગાડતી. તેના શુકન લેવા ગામના લોકો પાપ સમજતા હતા. આ બ્રાહ્મણના ખંડેર સમા મકાનની સામે એક વાણિયાની આલીશાન હવેલી આવેલી હતી. આ વાણિયાનું નામ શામજી અને તેની પત્નીનું નામ વિજયા હતું. વાણિયા પાસે અઢળક ધન હોવાથી અભિમાની અને તોછડા સ્વભાવનો હતો. તેની પત્ની પણ ઘમંડી અને ઈર્ષાખોર હતી. ઘરમાં નોકર ચાકર હોવાથી વિજયા આખો દિવસ નવરી જ રહેતી હતી. વિજયાને બ્રાહ્મણી ઉમા સાથે વાત કરવી પણ જાણે મૂર્ખ બનતા હોય તેમ તેનાથી આઘી જ લાગતી હતી. અને બ્રાહ્મણ શંકરને પણ તો લોટ માંગો ભિખારી કરીને પણ બોલાવતી હતી. શામજી અને વિજય કોઈ દિવસ રામનું નામ લેતા નહીં. હરિકીર્તનથી પણ દૂર ભાગતા હતા. ધર્મ કર્મ કરતા નહીં. ઘરમાં પુષ્કળ ધન હોવાથી ને એસો આરામથી રહેતા હતા.
ઉમા તો હંમેશા શંકરને એક જ સવાલ પૂછ્યા કરતી. આપણે રાત દિવસે ભોળાનાથનું રટણ કરતા થાક્યા નથી, છતાં પણ શિવજી આપણી સામું શા માટે જોતા નથી? ત્યારે શંકર જવાબ આપતો, જેવા આપણા નસીબ, પૂર્વજન્મના થોડા ઘણા પાપોનું ફળ ભોગવવાનું બાકી રહી ગયું હશે. એક દિવસ બ્રાહ્મણ વધારે લોટની ભિક્ષા મળે માટે બાજુના ગામમાં ગયો. લોટ માગી પાછા વળતા થોડું મોડું થઈ ગયું. પગમાં ચંપલ નહીં, ઉનાળાનો તાપ, આથી શંકરને તાવ ચડી ગયો. ઉમાએ તો તરત જ મીઠાના પાણીના પોતા મૂકવા, પણ તાવ ઉતર્યો નહીં. વૈદ્યને બોલાવી શકાય તેમ નહોતું, કારણ કે તેની પાસે પૈસા નહોતા અને તાવ તો મગજ પર ચડી ગયો. શંકર તો લવારી કરવા માંડ્યો. ઉમા તો બિચારી ગભરાઈ ગઈ. તે અપમાન થાય તો ભલે થાય એમ વિચારી શામજી વાણિયાને ઘેર ગઈ. શામજી અને વિજયા હિંડોળા ઉપર બેઠા હતા. ઉમાએ એમના પગમાં પડીને થોડા પૈસા માટે આજીજી કરી. મારા પતિને મગજ પર તાવ ચડી ગયો છે, વૈદ્ય પાસે લઈ જવાશે, માટે થોડા પૈસા ઉછીના આપશો તો તમારો પાડ હું માનીશ. તમારા પૈસા હું પાછા આપી દઈશ. ઉમા વાક્ય પૂરું કરે ત્યાં જ વિજયા તાડુકી ઉઠી. તારો પતિ કાલે મરતો હોય તો અત્યારે ભલે મરે, અમારે શું? અમે કાંઈ તારા જેવી ભિખારણ માટે પૈસા ભેગા કર્યા છે? આવા અપમાનજનક શબ્દો સાંભળીને ઉમા તો આંખોમાં આંસુની સરવાણી સાથે પાછી ફરી. રસ્તામાં તેને ગામનો વાળંદ સામે મળ્યો. તે થોડું ઘણું વૈધું જાણતો હતો. ઘરમાં થોડા ઘણા ઓસડિયા પણ જાણતો હતો. ઉમા તો વાળંદના પગમાં પડી ગઈ અને વિનંદવા લાગી. વાળંદ દયાળુ માણસ હતો. તે તરત જ ઘેર જઈને દેશી દવાના ઓસડિયા લઈ આવ્યો અને શંકરને પીવડાવ્યા અને આખી રાત શંકર પાસે બેસી રહ્યો. અડધી રાત થવા આવી. શંકરને તાવ ઉતરી ગયો ત્યારે વાળંદને થોડી રાહત થઈ. ઉમાને કહેવા લાગ્યો, ગોરભાને સખત તાવ હતો, હવે થોડો ઉતરી ગયો છે, માટે 15 દિવસ સુધી તેમને ભારે ખોરાક ન ખવડાવતા, માત્ર મગનું પાણી આપજો અને થોડા દિવસ આરામ કરવા દેજો. ઉમા તો બિચારી દુઃખી થઈ ગઈ, છતાં પણ તે પોતાના પતિને હિંમત આપતા બોલી, નાથ, તમે ચિંતા કરશો નહીં. ગામમાં લોટ માગવા માટે હું જઈશ. આમ કહીને તે બીજા દિવસથી ગામમાં લોટ માગવા જવા લાગી. બપોર સુધીમાં તે કાંઈ લોટ મળ્યો તેમાંથી અડધો વેચીને મરચું મીઠું અને મગ લઈને ઘેર આવી. પછી પતિ માટે મગ બાફ્યા અને પોતાના માટે એકાદ રોટલો બનાવવા બેઠી. અને બરાબર એ જ સમયે શામળાજી વાણિયાની હવેલીએ એક ગંધાતી ગોબરી અને લગર વગર કપડાં પહેરેલ ડોશી બૂમો પાડવા લાગી, એ ઘરની શેઠ, આ ભૂખી ડોશીને કંઈક ખાવાનું આપો. એ ધર્મી શેઠ, આ ભૂખી ડોશીને કંઈક ખાવાનું આપો. 2 દિવસથી ભૂખી છું, ભગવાન તમને ઘણું આપશે. ડોશીનો દેખાવ સુગ ચડે તેવો હતો. આથી કોઈ બહાર આવ્યું નહીં. આથી ડોશી ફાટક ખોલીને અંદર ગઈ અને અચાનક જ વિજયાની નજર એના ઉપર પડતા જ એને તાડુકી ઉઠી. એ ભિખારણ,
બહાર નીકળ. અમે કંઈ તારા માટે થોડું ધન ભેગું કર્યું છે? બસ જે હોય તે અહીં જ હોય હાલ્યા આવે છે. જા બહાર નીકળ, નહીંતર મારા નોકર હમણાં તૂટી પડશે. ધ્રુજતી ડોશી એકાદ રોટલા માટે આજીજી કરતી હતી, પણ ઘમંડી વિજયાને તો બીમારી ડોશીને ગાળોથી નવરાવી નાખી અને ડોશીને ધક્કા મારીને બહાર કાઢી અને ફાટક બંધ કરી દીધું. વિજયાનો ઊંચો અવાજ સાંભળીને ઉમા રોટલા શેકવાનું બંધ કરીને બહાર આવી. તેણે લાકડીના ટેકે લથડવાની ચાલે ચાલતી ડોશીને જોઈ તેને ડોશીની દયા આવી ગઈ. તે દોડતી દોડતી ડોશી પાસે ગઈ. તેને હાથ પકડીને પોતાના ઘરમાં ઓટલા સુધી લાવી અને ઓટલા પર બેસાડી દીધી. રોટલો, છાશ અને મીઠું આપ્યા. ડોશી તો જાણે ખૂબ જ ભૂખી હોય તેમ ફટાફટ આખો રોટલો ખાઈ ગઈ. બીજા દિવસે રોટલાની માગણી કરી. ઉમા તો મૂંઝાણી. એક જ રોટલો હતો. બીજા રોટલાની માગણી કરી. ઉમા તો મૂંઝાણી. એક જ રોટલો હતો અને બીજો લોટ પણ ન હતો. પોતે હજી ભૂખી હતી, છતાં પણ તેણે પોતાના ભાગનો રોટલો ડોશીને આપી દીધો અને ડોશી તો એ રોટલો પણ ખાઈ ગઈ અને ઓડકાર ખાતા બોલી, બેટા, જેમ તે મારું પેટ ઠાર્યું તેમ મા ચામુંડા પણ તારું પેટ ઠારશે. તું મા ચામુંડાનું 9 રવિવારનું વ્રત કરજે. ચામુંડામાં તારી બધી મનોકામના જરૂર પૂરી કરશે. આમ કહીને ડોશીએ મા ચામુંડાની વ્રતવિધિ કહી અને પછી ટપ ટપ લાકડી કરતી ચાલી ગઈ. બીજા દિવસે રવિવાર હતો. આથી ઉમા લોટ માગી લાવી થોડો વેચી ચામુંડા માતાની છબી, નાગરવેલનું પાન અને એક સોપારી લાવી અને શ્રદ્ધાપૂર્વક માતાજીનું વ્રત ચાલુ કર્યું. અને બરાબર તે જ રવિવારથી રાત્રે શામજી વાણિયાની હવેલી પર ચોર ત્રાટક્યા અને સઘળી માલમત્તા લઈને પલાયન થઈ ગયા. બીજા દિવસે શામજીની દુકાને ઇન્કમટેક્સવાળાએ દરોડો પાડ્યો. લાખો રૂપિયાનું બેહિસાબી નાણું પકડાઈ ગયું. પોલીસે દુકાન તથા ગોડાઉન ઉપર સીલ મારી દીધા અને શામજી વાણિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ. ત્રીજા રવિવારે શામજી વાણિયાનો છોકરો ઘરમાં જે કાંઈ થોડું ઘણું હતું તે લઈને ભાગી ગયો. તેનો નાનો ભાઈ મોટા ભાઈને શોધવા જતા રસ્તામાં અકસ્માત થયો. તેના શરીરે ઘણા જોખમી ઈજાઓ થઈ. આથી દવાખાનામાં દાખલ કરવો પડ્યો. આમ થોડા જ સમયમાં શામજીની આલીશાન હવેલી પર કાગડા ઉડવા માંડ્યા. આથી આઘાત લાગતા વિજય ગાંડી થઈ ગઈ. આ બાજુ ઉમાની દશા સુધરવા લાગી. એનો પતિ વગર દવાએ સાજો થઈ ગયો અને લોટ માંગવા જવા લાગ્યો. 9 રવિવાર પૂરા થતાં ઉમાએ માતાજીના વ્રતનું ઉજવણું કર્યું. મધરાત થતાં જ ઉમાને સપનામાં પેલી ગંધાતી ગોબરી ડોશી આવી. ઉમા કાંઈ માજીને કહેવા જાય એ પહેલાં જ માતાજીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું. તે ડોશી બીજું કોઈ નહીં પણ મા ચામુંડા પોતે જ હતા. તેમણે ઉમાની પરીક્ષા લેવા માટે જ એવો વેશ ધારણ કર્યો હતો. ચામુંડા માતાના અલૌકિક રૂપના દર્શન કરીને ઉમા ભાવ વિભોર થઈ ગઈ. ચામુંડા માં બોલ્યા, બેટી, તે પૂર્ણ ભક્તિભાવથી અને શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કર્યું છે. હું તારા ઉપર પ્રસન્ન થઈ છું. તારા ઘરના જમણા ખૂણો જ્યાં તું પાણીનો ગોળો મૂકી રાખે છે
ત્યાં ખાડો ખોદજે, તારી 7 પેઢીઓ ખાય તોય ખૂટે નહીં એટલું ધન તને મળશે. ઉમાએ સપનામાં જ કહ્યું, માં, મારા ઉપર એક ઉપકાર વધુ કરો. મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા છે, પણ મારી પાસે ફળનો ખૂંદનાર નથી, માટે મારું વાંઝ્યા મેણું ભાંગી દો. માં, બેટી, તારા પૂર્વજન્મના કર્મોને લીધે તારા 7 ભવ સુધી સંતાન વિનાના હતા, પરંતુ મારા વ્રતના પ્રતાપે તારા તમામ પાપોનો નાશ થઈ ગયો છે. જા દીકરી, તારી મનોકામના અવશ્ય પૂરી થશે. આ મા ચામુંડા માતાનું વરદાન છે. માં હસી પડતા બોલ્યા, બેટી, હજી પણ જે કાંઈ જોઈએ તે માગી લે. માં, તમે તો દયાના સાગર છો, દુખિયાના બેલી છો. અજાણતા જ શામજીભાઈ અને વિજયાબેનથી જે કાંઈ અપરાધ થયો છે એ તેમને ક્ષમા કરો. તેમના બોલવા સામું ન જુઓ અને વિજયાબહેનને ડાયા કરી નાખો. માં, ચામુંડા માં બોલ્યા, દીકરી, કેટલાક કર્મો સૌએ ભોગવવા જ પડે છે. કરેલા કર્મ સૌએ ભોગવવા જ પડે છે. શામજીને તથા તેની પત્નીને દોલતનું ઘણું ઘમંડ હતો. ગરીબીની પરસેવાની કમાણી લૂંટી લૂંટીને એ ધનવાન બન્યો હતો. ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. દીકરી, એટલું યાદ રાખજે કે તમે વાવશો એવું જ તમે લણશો. માટે હંમેશા ગરીબો પ્રત્યે દયાભાવ રાખજે. છતાં પણ મારા નામનો પ્રસાદ વિજયાને ખવડાવજે, જેથી તેનું ગાન પણ દૂર થઈ જશે અને શામજી પણ પછી સાજો થઈ જશે. તેને મારું વ્રત કરવાનું કહેજે, જેથી સૌ સારાવાના થઈ જશે. આમ કહીને ચામુંડામાં અંતર ધ્યાન થઈ ગયા. સવારે ઉઠીને ઉમાએ પોતાના પતિને સપનાની વાત કહી. ઘરના જમણા ખૂણામાં જ્યાં પાણિયારું હતું, ત્યાં ખોદવામાં આવતા ત્યાં હીરા મોતીની અને સોના મોહરની ભરેલા ચરુઓ મળી આવ્યા. રાતોરાત શંકર કરોડપતિ બની ગયો. તેણે શામજી વાણિયાની હવેલી ખરીદી લીધી. ત્યાં ચામુંડા માતાજીનું ભવ્ય મંદિર બનાવ્યું અને ભૂખ્યાને રોટલો મળે એટલા માટે સદા વ્રત ચાલુ કર્યું. ઉમાએ વિજયાને ચામુંડા માતાજીનો પ્રસાદ ખવડાવ્યો એટલે તે રાજી થઈ ગઈ. ઉમાએ તેને પોતાની નાની બહેન સમજીને પોતાના ઘરે રાખી. મા ચામુંડા માતાનું વ્રત કરાવ્યું. હવે વિજયાનું બધું જ ઘમંડ ઓગળી ગયું હતું. એની શાન ઠેકાણે આવી ગઈ હતી. ઉમાએ વિજયાના વ્રતનું ઉજવણું કરાવ્યું. વિજયાએ કરેલા વ્રતના પ્રતાપે તેનો પતિ જેલમાંથી છૂટી ગયો. ભાગી ગયેલા મોટો દીકરો ઘરે પાછો આવી ગયો. દવાખાનામાં સારવાર લેતો નાનો દીકરો સાજો થઈ ઘરે આવી ગયો. સમય જતાં ઉમાને સારા દિવસો રહ્યા. 9 માસ પૂરા થતાં જ દેવ જેવા રૂપાળા તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો. તેઓ પતિ પત્ની આજીવન ચામુંડા માતાની ભક્તિ કરવા લાગ્યા. બોલો ચામુંડા માતાની જય. આ ચામુંડા માતાને નમ્ર વિનંતી કે આ વાર્તા જે કોઈ સાંભળી અને જે કોઈ વાંચે એના બધા મનોરથ પૂર્ણ કરજો. બોલો ચામુંડા માતાની જય.